ઉપનયન જે પેશીનું સ્વાગત છે મિત્રો. આપ સૌને સૌપ્રથમ તો ગણતંત્ર દિવસની શુભકામનાઓ. ભાઈ અહીંયા એક શબ્દ છે ગણતંત્ર. આજ 26 તારીખ જાન્યુઆરી મહિનો છે. કયો દિવસ છે? ગણતંત્ર. ગણતંત્ર અને લોકતંત્રની અંદર શું અંતર છે એને આજે આપણે સમજશું. અહીંથી ઘણી વાર આપણે એક્ઝામની અંદર સવાલો પૂછાય છે પ્રિલિમની અંદર, અને જો એક્ઝામ ન આપતા હોય છતાં આપણે જાણવું જરૂરી છે કે લોકતંત્ર અને ગણતંત્ર વચ્ચે શું અંતર છે. તો સૌથી પહેલા તો આપણે ઇતિહાસ સમજીએ કે ભાઈ 26 જાન્યુઆરી શા માટે. તો ભાઈ 26 જાન્યુઆરી 1950 આપણે બંધારણને અમલમાં મૂક્યું હતું. એના માટે આ દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? ગણતંત્ર દિવસ તરીકે. પણ 26 તારીખ જ શા માટે? કારણ કે બંધારણ તો ઓલરેડી પહેલા તૈયાર થઈ ગયું હતું, આ બધું તમે જાણતા હશો. તો ઘટના એવી છે કે ભાઈ લાહોર અધિવેશન થયું હતું 1929. લાહોર અધિવેશન કોંગ્રેસનું. પણ થશે એવું કે 26 જાન્યુઆરી 1930 દિવસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવશે. પૂર્ણ સ્વરાજ એટલે કે ભાઈ બધી રીતના અમે શાસન કરશું. અમે એટલે કે ભાઈ ભારતના લોકો. અહીંથી બ્રિટિશને હટાવવાની વાત હતી. તો પૂર્ણ સ્વરાજનો જે ઠરાવ છે એ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1930. એના લીધે આ તારીખને ધ્યાનમાં રાખીને આપણે બંધારણને અહીંયા લાગુ કર્યું, અને ત્યારથી આ દિવસને આપણે શું કહીએ છીએ? ગણતંત્ર દિવસ. શું કહીએ છીએ? ગણતંત્ર દિવસ. પણ હવે આપણે એની ઇતિહાસમાં ઓર જઈએ કે ભાઈ ગણતંત્ર અને લોકતંત્ર આવ્યું ક્યાંથી. તો ધ્યાનથી સમજો. ક્યારેક આપણે નિબંધ કેવું કંઈ પૂછાઈ જાય, લખવાનું થાય મીન્સની અંદર, તો આ બધું શબ્દ આપણી પાસે હોવા જોઈએ. તો સૌ પ્રથમ વાત કરીએ કે જ્યારે માનવી પાષાણ કાળની અંદર હતું. ક્યારે હતું? પાષાણ કાળની અંદર. ત્યારે જેટલું પ્રોડક્શન કરતા એટલું કન્ઝમ્પશન કરી જતા. આદિમાનવ ટાઈપની જિંદગી જીવતા. ખાઈને પીને મરી જવાનું. શું કરવાનું? ખાઈને પીને મરી જવાનું. તો એ સમયે જે સમાજ હતો એ બેન્ડ સોસાયટી હતી. મેં પાષાણ કાળ ઉપર આની ઉપર ચર્ચા કરેલી છે કે બેન્ડ સોસાયટી કોને કહેવાય? ભટકતું જીવન જીવવા વાળા. ટોળાશાહી હતી. શું હતી? ટોળાશાહી. ટોળું જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બધા લોકો જતા. પડે છે સમજ? આગળ જતા જ્યારે માનવીએ કૃષિ કરવાની શરૂઆત કરી, તો ઓબ્વિયસલી વાત છે કે એક એરિયાની અંદર કોઈને સારી કૃષિ થશે, કોઈને ખરાબ કૃષિ થશે. તો જેની પાસે સારું પ્રોડક્શન હશે એ બધાનું લીડર બની જશે. તો શું થાય છે કે બેન્ડ સોસાયટીમાંથી ધીરે ધીરે મુખ્ય તંત્ર આવ્યું. શું આવ્યું? મુખ્ય તંત્ર. મતલબ કે જે તે સંસ્કૃતિ કે જે તે ગામનો જે લીડર હશે એનો મુખ્ય બની જશે. આગળ જતા મુખ્ય એટલા પાવરફુલ થઈ ગયા કે ખુદની સેના રાખવા માંડ્યા, અને એનું ક્ષેત્ર પણ મોટું મોટું થવા માંડ્યું. તો એને જ આપણે શું કહીએ? રાજતંત્ર. શું થયું? રાજતંત્ર. મતલબ કે રાજાશાહી આવી. પણ આગળ જતા રાજા પ્રજાને શું કરવા માંડ્યા? લૂંટવા માંડ્યા. રક્ષક જ ભક્ષક બની ગયા. તો લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ તારા હિસાબે બધું નહીં ચાલે, મેરા વચનની શાસન એ બધું નહીં ચાલે. સમજ પડી? બધું પિક્ચરમાં ચાલશે. તો રિયલ લાઈફમાં અમને પણ શું જોઈએ? અધિકાર. તો આવી માંગ ઉઠવા મળી. સૌથી પ્રથમ આવી માંગો ઉઠી ક્યાં? ફ્રાન્સની ક્રાંતિમાં. તો ધીરે ધીરે લોકોએ શું કર્યું કે રાજતંત્રને ઉકાળતા ફેંકતા ગયા અને એક નવી સિસ્ટમ લઈને આવ્યા, જેને કહેશું આપણે લોકતંત્ર. શું કહેશું? લોકતંત્ર. પડી સમજ? તો ભાઈ અત્યારે તમે જે લોકતંત્ર ડેમોક્રેસીને એન્જોય કરો છો એ હજારો વર્ષની પ્રક્રિયા પછી આવેલું છે. પણ છતાંય ઘણા લોકો છે કે જે લોકતંત્રને ખતમ કરવા માંગે છે, સરમુખ્યશાહી સ્થાપવા માંગે છે. સમજ પડી? ઘણા બધા દેશમાં આપણી પાસે એક્ઝામ્પલ છે. તો આ લોકતંત્ર આપણે જે એન્જોય કરી છે એ હજારો વર્ષની પ્રક્રિયા પછી આવેલું છે, અને ઘણા લોકોએ આ લાવવા માટે કુરબાની, શહીદી આપેલી છે, ખાસ કરીને ભારત જેવા દેશોની અંદર. હવે લોકતંત્ર અને ગણતંત્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી. તો લોકતંત્રને સ્થાપિત કરવા માટે સૌથી પહેલા તો લોકતાંત્રિક સમાજ જોશે. ભાઈ લોકો છે તો ભાઈ તંત્ર ફંત્ર છે. સિમ્પલ વાત છે. હવે લોકોની અંદર જ બુદ્ધિ નથી, ઠીક છે, તો કોઈ પણ તંત્ર ચાલો કોઈ કામનું નથી. જો કે ચાલે નહીં કોઈ પણ તંત્ર. તો સૌથી પહેલા લોકતંત્ર લાવો, રાજાશાહી ગમે તંત્ર લાવો, લોકો પાસે હોવી જોઈએ બુદ્ધિ. અને આપણા દેશની અંદર આમાં થોડીક સમસ્યા આવે છે. લોકતાંત્રિક સમાજની અંદર હંમેશા ઉદાર અને જવાબદાર સમાજ હોય.
કેવો સમાજ હોય? ઉદાર અને જવાબદાર. ઉદાર એટલે કે ભાઈ તમારા એરિયામાં કોઈ વ્યક્તિ ઇલેક્શન લડે છે, ભલે તમારા જાતિ ધર્મનો નથી, છતાંય તમારું એના પ્રત્યેનું જે વર્તન છે ઉદાર હોવું જોઈએ. પણ ભારતમાં શું થાય છે કે ભાઈ અમારી જાતિનો નથી, અમારી જાતિનાને જ અમે વોટ આપશું, ભલે ગમે એવો લુખો હોય, ગમે એટલો ગુંડો, ગમે ડાકુ હોય, પણ અમારી જાતિનો છે એટલે અમે એને વોટ આપશું. પડે છે સમાજ? તો અહીંયા તમે ના તો ઉદાર રીતના વિચારો છે, ના તો તમારા જે સમાજ પ્રત્યે જવાબદારી નિભાવો છો. પડે છે સમાજ? તો સૌથી પહેલા તો શું હોવું જોઈએ કે ભાઈ ઉદાર અને જવાબદાર સમાજ હોવો જરૂરી છે. બીજું કે આ સમાજની પાસે સિવિક નાગરિક અધિકારો, સિવિક અને નાગરિક અધિકારો હોવા જરૂરી છે અને હોવા જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિ ઇલેક્શન લડે છે અથવા તો તમે લડવા માંગો છો તો તમે લડી શકો છો, તમે પણ ચૂંટણી લડી શકો છો, એની અંદર મતદાન કરી શકો છો. તો આ બધા તમારા નાગરિક અધિકારો છે. પડે છે સમાજ? તમે સ્વચ્છ હવા, પાણી, સારી શિક્ષા, સારું સ્વાસ્થ્ય, આ બધું માંગી શકો છો. કોની પાસે? તંત્ર, સરકાર પાસેથી. તો આ બધા નાગરિકોના શું છે? અધિકાર. એની સાથે સાથે નાગરિકોની પણ અમુક સિવિક સેન્સ હોવી પણ જરૂરી છે. એક નાગરિકોની કર્તવ્ય પણ હોવા જરૂરી છે. શું કહેશું આપણે એને? નાગરિકોના કર્તવ્ય. આની ઉપરથી એકવાર જીપીએસસી મેન્સમાં સવાલ પૂછેલો કે લોકોમાં સિવિક સેન્સ એની કમી છે. સમજ પડે છે? તો સિવિક સેન્સ એટલે શું કહેવાય? સમજો કે આપણે ઘણી વાર દોષ નાખીએ છીએ કે ભાઈ આ રસ્તામાં આ જગ્યાએ એટલો બધો કચરો પડ્યો છે, સરકાર શું કરે છે? સરકાર શું કરે છે? પડી સમજ? પણ હકીકત શું હોય કે ભાઈ સરકાર તો ત્યાં કચરો ઠલવવા આવતી નથી. એ કચરો કોણ ઠલવે છે? નાગરિકો ઠલવે છે. જ્યાં ત્યાં થૂકવું, ગમે તેમ ગાડી ચલાવે, રોંગ સાઈડમાં ગાડી ચલાવે, સિગ્નલ બંધ હોય છતાં આપણે દોડીને વયું જાવ સિગ્નલમાંથી, આમ જવા માટેનો રસ્તો ખુલ્લો હોય છતાંય આપણે બધા અહીંયા રસ્તો બ્લોક કરીને ઊભા હોય. અહીંયા શું ઘટે છે? સિવિક સેન્સ ઘટે છે. ક્યારેક તમે રેલવે સ્ટેશન જાઓ તો નકરું તમને ત્યાં ગંદકી જ દેખાશે, જ્યાં ત્યાં લોકો પિચકારી જ મારી હશે. સમજ પડે છે? ત્યાં લોકોની શું છે? સિવિલ સેન્સની કમી છે. શું કરવું, ક્યારે કરવું, શું ના કરવું એની ખબર હોતી નથી. પડે છે સમાજ? તો સમાજની અંદર સિવિક સેન્સ હોવું જરૂરી છે, જેની ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં ઉણપ છે. જેમ કે આજનો જ એક્ઝામ્પલ લો કે આજ 26 જાન્યુઆરી છે, રિપબ્લિક ડે. આખા ગામે સ્ટેટસ મૂક્યો હશે, ભરીને ઉભરાતી હશે બધાને દેશભક્તિ. પણ કોકને પૂછો જેને સ્ટેટસ મૂક્યા છે એને કે ભાઈ લોકતંત્ર અને ગણતંત્રમાં શું ફરક છે, અને તે આ લોકતંત્ર માટે શું કર્યું, આ ગણતંત્ર માટે તે શું કર્યું, તો એની પાસે જવાબ જ નહીં હોય. સમજ પડે? બસ દેખાડવાનો છે કે ભાઈ બધા એ મૂક્યું છે તો આપણે મૂકી, નકર લોકોને લાગશે કે આપણે દેશદ્રોહી છે. સમજ પડે? તો સિવિક સેન્સ હોવો પણ શું છે? મહત્વપૂર્ણ. લોકતંત્ર સ્થાપવા માટે આ બધી વસ્તુઓ હોવી પણ જરૂરી છે. જેમ કે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે હાલમાં ચૂંટણીઓ ચાલે છે ઘણા રાજ્યોમાં, તો તમે સાંભળ્યું હશે ફ્રી બીજ એટલે કે ભાઈ અમને વોટ આપો, અમને તમને દર મહિને 5,000 રૂપિયા આપશો, અમને વોટ આપો, અમે તમને વોશિંગ મશીન આપશો, અમને વોટ આપો, તમારું બિલ માફ થઈ જશે, અમને વોટ આપો, અમે તમને પાણી મફત આપશું. આ બધી ફ્રી બીજ છે. લોકોને મફતમાં આપવાની તમે ટેવ પાડો છો, અને લોકો એટલા મૂર્ખા છે કે એ મફતની વસ્તુના લઈને વોટિંગ કરશે. એ નથી જોતા કે કઈ સરકાર બને છે, એની વિચારધારા કઈ છે, એના કામો કયા છે. બસ ફ્રીમાં મળે છે એટલે અમે આપીએ છીએ. તમે ઘણી વાર સાંભળ્યો હશે કે ભાઈ ચૂંટણી સમયે જે પ્રચાર કરતા હોય છે, જે કાર્ય કરતા હોય છે, અથવા તો જે કેન્ડિડેટ હોય છે, એ બધાને ચૂંટણીના આગલા દિવસે ફ્રીમાં બધું બાંટતા હોય છે અથવા તો કેશ આપતા હોય છે, અને લોકો પછી એના હિસાબે વોટે કરે છે. તો ક્યાંક ને ક્યાંક આપણા લોકો પાસે સિવિક સેન્સની શું છે? કમી છે. મેચ્યોર ડેમોક્રેસી નથી, મતલબ કે પરિપક્વ ડેમોક્રેસીનો અહીંયા શું બને છે? અભાવ બને છે. અને એની સામે હું તમને એક્ઝામ્પલ આપું બ્રિટનનું, કે જ્યારે વર્લ્ડ વોર પૂરું થયું 1945, અને વર્લ્ડ વોર ચાલતું હતું ત્યાં સુધી એનો જે પ્રાઇમ મિનિસ્ટર હતો એ હતો ચર્ચિલ. અને ચર્ચિલનો સ્વભાવ એકદમ ગુસ્સેલ હતો, ગમે એમ કરીને જીતવા વાળો વ્યક્તિ. હા ને? પણ ત્યાંની લોકોને ખબર હતી કે ભાઈ ચર્ચિલ ફરીથી ઇલેક્શન લડતો હતો, પણ ત્યાંના લોકોને શું ખબર હતી કે હવે ચર્ચિલ ભલે આપણે વર્લ્ડ વોર જીતી જાય, હવે ચર્ચિલની કોઈ જરૂર
નથી. કારણ કે હવે એક એવા લીડરની જરૂર છે કે વર્લ્ડ વોર 2 પછી જે આપણે નુકસાન જોયું છે, જે મંદી બંદી આવશે, એમાંથી કોઈ બહાર કાઢી શકે એવા વ્યક્તિની જરૂર છે. ભલે આ ચર્ચિલ પોપ્યુલર હતો, અમે એને માન આપી, અમારે એના પ્રત્યે ઇજ્જત બધું છે, પણ અમારે કેવા લોકોની જરૂર છે, કેવા પ્રાઇમ મિનિસ્ટરની જરૂર છે કે જે સમાજને હવે આગળ વધારે, ના કે લડાઈ બડાઈ વાળો વ્યક્તિ. સમજ પડી? તો ચર્ચિલને એવું બી લાગતું હતું કે હું આરામથી જીતી જઈશ, પણ થયું એવું કે 1946નું જે ઇલેક્શન થયું એમાં ચર્ચિલ હારી જાય છે અને કોણ જીતે છે? એટલી. કોણ જીતે છે? એટલી. પડી સમજ? તો આ વસ્તુ દેખાડે છે કે ત્યાંની પબ્લિક કેટલી મેચ્યોર છે, ડેમોક્રેસીમાં કેટલી મેચ્યોર છે. એવું તમે યુએસએની અંદર જોઈ શકો છો, યુરોપમાં ઘણા કન્ટ્રીની અંદર જોઈ શકો છો કે ત્યાં કોઈ ફ્રી બીમાં આપવાની વાત નથી થતી, છતાંય સરકાર લોકો બદલે છે અથવા તો પરિવર્તન લાવે છે. પડે છે સમજ? ભારતમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુની શું જોવા મળે છે? કમી જોવા મળે છે. સમજ પડી? તમે બધાને સુધારજો. ચાલો, તો પહેલા હવે સમજીએ કે ભાઈ લોકતંત્ર કઈ રીતના, લોકતંત્ર શું કહેવાય? લોકતંત્ર, તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે, અમર્ત્ય સેન. અમર્ત્ય સેનના હિસાબે લોકતંત્ર એટલે કે એક વ્યક્તિ પોતાનું જીવન ગરિમાપૂર્ણ રીતના જીવી શકે, એને લોકતંત્ર કહેવાય. એક વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતના જીવી શકે? ગરિમાપૂર્ણ, મતલબ કે ઇજ્જતથી જીવી શકે એવી શાસન વ્યવસ્થા હોય એને શું કહેવાય? લોકતંત્ર. પડી સમજ? તો આ વ્યાખ્યા કોને કરી છે? અમર્ત્ય સેને. પણ અહીંયા બેઝિક વસ્તુ સમજો કે ભાઈ લોકતંત્રમાં શું વસ્તુ આવશ્યક છે. લોકતંત્ર એટલે કે સૌથી પહેલા તો એ કે લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા યા તો સરકાર, લોકો દ્વારા અથવા તો લોકોની ઈચ્છાથી. બરાબર સમજ? આ બેઝિક વ્યાખ્યા થઈ. બીજું કે અહીંયા સર્વોચ્ચ શક્તિ લોકોની અંદર હોય, મતલબ કે સર્વોચ્ચ સત્તા જનતામાં હોય. ભાઈ સત્તા પરિવર્તન કરવી નથી કરવી, સરકાર ઉપર દબાણ ઊભું કરવું ના કરવું, સરકાર કયા કાયદા લાવે છે અનુકૂળ છે કે નહીં, આ બધો પાવર કોની પાસે હોય છે? જનતા પાસે. અને જનતાને દર 5 વર્ષે આ પાવર દેખાડવાની તાકાત મળે છે, મતલબ જ્યારે બી ઇલેક્શન હોય ત્યારે. પડી સમજ? પણ જનતા ક્યારેક ક્યારેક મૂર્ખ બની જતી હોય છે, તો અહીંયા જનતા પાસે શું હોય છે? સર્વોચ્ચ સત્તા. પડી સમજ? પણ લોકતંત્રની જો લાક્ષણિકતાની વાત કરી કે ભાઈ આ વસ્તુ આવશ્યક છે, જેની વગર લોકતંત્ર થઈ જ ના શકે, તો લાક્ષણિકતાની વાત કરી તો સૌ પ્રથમ તો લોકતંત્રમાં હોય કાયદાનું શાસન. કાયદાનું શાસનનો બેઝિક મતલબ સમજો તો ભાઈ એક બંધારણ જે હોય લિખિત, એના આધારે જ બધા કાયદાઓ બનેલા હોય. પડે છે સમજ? તો અહીંયા શું હોવું જોઈએ? કાયદાનું શાસન. કાયદાનું શાસનનો મતલબ સમજો તો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના હોવો જોઈએ. બીજું કે કાયદા સમક્ષ બધા સમાન હોવા જોઈએ. ત્રીજું કે ભાઈ નિરંકુશતાનો અભાવ. નિરંકુશતા એટલે કે ભાઈ કોઈનું આમ ડોમિનેટેડ, મતલબ કે પ્રભાવ ના હોવો જોઈએ, છે કોઈ કે ને સરમુખત્યારશાહી હોવી ના જોઈએ. પડી સમજ? તો પહેલી લાક્ષણિકતા કઈ છે? કાયદાનું શાસન. કાયદાના શાસનની અંદર આ 3 વસ્તુ આવે. ઠીક છે? આવું લખેલું છે કોણે? એવી ડાયસીએ. એક વિદ્વાન થઈ ગયા એના હિસાબે. પડી સમજ? બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી. ધ્યાનથી સમજો કે લોકતંત્રની વાત કરી, હવે કોઈ એક વ્યક્તિ છે, સમજો કે આ વસ્તુ આજથી 20 વર્ષ પહેલા તમે જોયું હશે મૂવીમાં, યા તો તમે ક્યારેય સાંભળ્યું હોય, બૂથ કેપ્ચરિંગ થતું. શું થતું? બૂથ કેપ્ચરિંગ થતું. બેન ઇન્દિરા ગાંધીએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું, એના લીધે અલ્હાબાદ હાઈકોર્ટે એને ડિસમિસ કરી દીધા હતા અને પછી બેને શું કર્યું હતું? ઇમરજન્સી લગાવી હતી. તો બૂથ કેપ્ચરિંગ એટલે સમજો કે આથી ઘણા ટાઈમ પહેલા આજે આપણે ઈવીએમ મશીન વાપરી છીએ, જેમાં બટન દબાવી, તો પહેલા શું થતું કે ભાઈ ચિઠ્ઠી નાખવાની આવતી. શું નાખવામાં આવતી? ચિઠ્ઠી. તો પહેલાના સમયમાં શું થતું કે ભાઈ બાહુબલી લોકો, મતલબ કે ગુંડા લોકો શું કરતા કે આખા જે બૂથ હોય કે જ્યાં લોકો ચિઠ્ઠી નાખતા એની ઉપર કરી લેતા કબજો, કારણ કે તાકાત દમ ગુંડાઓથી. પડી સમજ? બીજું શું કરતા કે એ જે ચિઠ્ઠી નાખેલી હોય, જો એવું લાગે કે અમારા વિરુદ્ધમાં ચિઠ્ઠી લખાણી છે, તો એ લોકો શું કરતા કે એની અંદર સાઈન નાખી દેતા, જે પેલી નોટ કરવાની આવે ને સાઈન, એ સાઈન નાખી દેતા, જેથી શું થાય કે ભાઈ ચિઠ્ઠી બચાય જ નહીં કે કોને વોટ મેળા. સમજ પડી? તો આવું બધું થતું, એને કહેતા બૂથ કેપ્ચરિંગ. પડી સમજ? લોકોને આવવા ના દેતા અને ખુદના જ માણસો શું કરતા? વોટ કરતા. ઓબ્વિયસલી પોતાના લોકોને વોટ કરશે. તો આવી બધી ઘટનાઓ થતી.
પડી સમજ? હવે આવી ઘટનાથી એક વ્યક્તિ જીતીને આવે છે તો આપણે શું કહેશું કે સરકાર લોકતાંત્રિક છે કે લોકતંત્ર છે? બિલકુલ નહીં. સમજ પડી? તો લોકતંત્રનો મતલબ શું થશે કે અહીંયા નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી. નિષ્પક્ષ એટલે કે ભાઈ તમે જો કે પ્રશાસન ચૂંટણી કરાવવાની જવાબદારી કોની પાસે હોય છે? પ્રશાસન પાસે. પ્રશાસન એટલે કે અધિકારી, કલેક્ટર ને બધા. હવે આ જે પ્રશાસન તંત્ર છે કોઈ વિચારધારા યા કોઈ પાર્ટી તરફી થઈ જાય તો ઓબ્વિયસલી વાત છે કે ઇલેક્શન કેવું થશે? નિષ્પક્ષ નહીં થાય, બિલકુલ નહીં થાય. સમજ પડે છે? તો અહીંયા નિષ્પક્ષ અને કેવું ચૂંટણી હોવી જોઈએ? સ્વતંત્ર. એનો મતલબ એ છે કે લોકોની ઈચ્છા મહત્વની છે. મતલબ એક વ્યક્તિને જો ચૂંટણી લડવી હોય તો લડી બી શકે છે અને જેની મરજી પડે એને મતદાન પણ આપી શકે છે. પડે છે સમજ? તો અહીંયા બીજી લાક્ષણિકતા સૌથી મહત્વની કઈ છે? નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી વ્યવસ્થા. અને ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અધિકારોની ગેરંટી. ભાઈ નાગરિકોને જે બંધારણ પ્રમાણે અધિકારો મળ્યા છે એની શું હોય છે? ગેરંટી. તમે બધા જાણો છો કે ભારતમાં નાગરિકોના અધિકારની ગેરંટર કોણ છે? સુપ્રીમ કોર્ટ. કે જ્યાં નાગરિકોના ઉલ્લંઘન થશે તો લોકો ક્યાં જશે? સુપ્રીમ કોર્ટની અંદર. પડી સમજ? તો માની લો કે નિષ્પક્ષ ચૂંટણી નથી થતી, સ્વતંત્ર ચૂંટણી નથી થતી, તમને વોટિંગ કરવા નથી મળતું, તમને ઇલેક્શન કરવા નથી મળતું, ચૂંટણી લડવા નથી મળતું, તો તમે જઈ શકો છો સુપ્રીમ કોર્ટની અંદર. પડી સમજ? તો આ બધી લાક્ષણિકતાઓ છે કની? લોકતંત્રની. પડે સમજ? તો લોકતંત્રનો મતલબ શું છે કે ભાઈ લોકો દ્વારા ચાલતી શાસન સરકાર અને લોકોની ઈચ્છાથી. સમજ પડી? પણ અહીંયા ગણતંત્રમાં શું અંતર છે? ગણતંત્રનો મહત્વનો જે પોઈન્ટ છે એ છે વંશ પરંપરાનો. સૌથી મહત્વનો પોઈન્ટ કયો છે? વંશ પરંપરાનો અંત. મતલબ કે અહીંયા સત્તા કોઈ એક વ્યક્તિમાં કેન્દ્રિત ન હોવી. સત્તા કોઈ એક વ્યક્તિમાં કેન્દ્રિત ના હોવી. બીજું કે ભાઈ વંશ પરંપરાનો અર્થ. મતલબ કે જે પણ દેશ છે, જે પણ રાજ્ય છે, અહીંયા રાજ્ય એટલે કન્ટ્રી થશે, ઠીક છે? સ્ટેટ એટલે કન્ટ્રી. કે એનો જે હેડ ઓફ ધી સ્ટેટ છે, મતલબ કે રાજ્ય દેશનો સર્વોચ્ચ વ્યક્તિ છે, એ લોકો દ્વારા ચૂંટાયેલો હોવો જોઈએ. ભલે પછી એ પ્રત્યક્ષ ચૂંટાય કે અપ્રત્યક્ષ ચૂંટાય, પણ હેડ ઓફ ધી સ્ટેટ એટલે કે સર્વોચ્ચ વ્યક્તિ કોના દ્વારા ચૂંટાયેલો હોવો જોઈએ? લોકો દ્વારા. એનો મતલબ શું થયો કે અહીંયા વંશ પરંપરાનો શું વાત કરવામાં આવે છે? અંત કરવાની વાત કરવામાં આવે છે. પડી સમજ? હું તમને બેસ્ટ એક્ઝામ્પલ સમજાવું. યુનાઇટેડ કિંગડમ મતલબ કે ઉત્તરાખંડ, બ્રિટન. કે એનો જે હેડ ઓફ ધી સ્ટેટ છે કોણ છે અત્યારે? રાજા ચાર્લ્સ. આજની તારીખમાં રાજા છે. પડે છે સમજ? તો હેડ ઓફ ધી સ્ટેટ એનો કોણ છે? રાજા. એની પહેલા તમે જાણ્યું હશે તો ભાઈ એલિઝાબેથ રાણી હતી, એ મરી ગઈ એટલે રાજા બન્યો. તો અહીંયા શું હોય કે વંશ પરંપરાગત પાવર છે. તો હેડ ઓફ ધી સ્ટેટ કયો છે? અહીંયા વંશ પરંપરાગત. એના લીધે આપણે યુકેને શું કહેશું કે ભાઈ યુકે ગણતંત્ર નથી. પડે છે સમજ? બીજી વસ્તુ કે ત્યાં સત્તા જો ચલાવવાની પાવર જે છે એ કોની પાસે? ત્યાંની સંસદ પાસે. અને સંસદનો હેડ કોણ છે? ત્યાં પ્રાઇમ મિનિસ્ટર. મતલબ કે સત્તા કોના દ્વારા ચાલે છે? લોકો દ્વારા. લોકો ચૂંટે છે કોને? એના એમપીને, મેમ્બર ઓફ પાર્લામેન્ટને. અને એમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કોને ચૂંટે છે? પ્રાઇમ મિનિસ્ટરને. પડી સમજ? તો કહી શકીએ કે ભાઈ બ્રિટન લોકતંત્ર જરૂર છે પણ ગણતંત્ર નથી. પડી સમજ? આવી રીતના બેસ્ટ એક્ઝામ્પલ છે યુકેની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા. આ બધાની અંદર આજે યુકેનો જે રાજા રાણી છે એ જ એનો હેડ ઓફ ધ સ્ટેટ હોય. તો આ બધા દેશમાં તમને રાષ્ટ્રપતિ જોવા નહીં મળે. શું જોવા મળશે? પ્રાઇમ મિનિસ્ટર. એની સામે આપણે ભારતનું એક્ઝામ્પલ લો તો ભારતનું ઓફિશિયલ નામ જ શું છે? ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. તમે ભારતના પાસવર્ડ ઉપર યા ભારત જે બી દેશ સાથે એગ્રીમેન્ટ કરશે ત્યાં લખ્યું હશે ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. તો ભારતનું ઓફિશિયલ નામ શું છે? ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. મતલબ કે આપણે ગણતંત્ર છે. ઓબ્વિયસલી ગણતંત્ર છે એનો મતલબ કે લોકતંત્ર તો ઓબ્વિયસલી હશે. તો જ્યાં બી ગણતંત્ર હશે ત્યાં ઓટોમેટિક લોકતંત્ર હશે ને હશે ને હશે. પડી સમજ? પણ એવું નથી કે ભાઈ જ્યાં બી લોકતંત્ર હશે ત્યાં કમ્પલસરી ગણતંત્ર હશે. પડી સમજ? તો ભારત શું છે? ગણતંત્ર. કારણ કે આપણા હેડ ઓફ ધી સ્ટેટ રાષ્ટ્રપતિ ભલે અપ્રત્યક્ષ રીતના ચૂંટાય છે પણ ચૂંટીએ છે, વંશ પરંપરાગત નથી. પડી સમજ?
તો આજના લેક્ચરથી તમને આઈડિયા આવ્યો હશે કે ભાઈ લોકતંત્ર કઈ રીતના આવ્યું, લોકતંત્ર અને ગણતંત્રની વચ્ચે શું અંતર છે.